हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल जैन रेसिपीज बाय ખ્યાતિ મહેતા। ફ્રેન્ડ્સ, આજે હું એક નવી ઇન્ડો ચાઇનીઝ રેસીપી લઈને આવી છું, જેનું નામ છે જૈન વેજ નૂડલ્સ રોલ, જેને તમે સ્ટાર્ટર તરીકે કે સ્નેક્સ તરીકે ગેસ્ટ ઘરે આવ્યા હોય ત્યારે સર્વ કરી શકો અને જો વરસતા વરસાદમાં પકોડાની જેમ મજા લેવી હોય તો તેમ પણ તમે કરી શકો। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જૈન વેજ નૂડલ્સ રોલ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। હવે જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો। ફ્રેન્ડ્સ, વેજ નૂડલ્સ રોલ બનાવવા માટે આપણે એક બોલમાં ચોપ કરેલા સ્વીટ કોર્ન, કેપ્સિકમ ને કોબી લઈશું। કેપ્સિકમ ચોપરમાં ચોપ નથી કરવાના કારણ કે તે પાણી વધારે છોડશે। કોબીને સ્વીટ કોર્ન ચોપરમાં ચોપ કરી શકો છો। સ્વીટ કોર્ન અધકચરા રાખવાના છે, બહુ બારીક નથી કરવાના કારણ કે તે પણ પછી પાણી છોડશે। ત્યારબાદ બોઇલ કરેલા નૂડલ્સ એડ કરશું। ત્યારબાદ બાઇન્ડિંગ માટે બેસન અને રોલ ક્રિસ્પી થાય એની માટે ચોખાનો લોટ એડ કરશું। ત્યારબાદ મરચાં અને સૂટ પાવડરની પેસ્ટ પણ એડ કરી દઈશું। ત્યારબાદ મસાલા લઈ લઈશું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરિગેનો અને મિક્સઅપ્સ। ઓછા વધારે તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। બારીક ચોપ કરેલી કોથમરી એડ કરશું। અડધા લીંબુનો રસ લઈ લઈશું ને લાસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ચમચીથી। ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો। હવે આપણે હાથેથી પ્રોપરલી મસળી લઈશું અને મિક્સ કરી લઈશું બધું। હવે મને બાઇન્ડિંગ થોડુંક ઓછું લાગે છે એટલે હું ફરીથી થોડુંક બેસન એડ કરું છું। જો બાઇન્ડિંગ પ્રોપરલી નહીં થયું હોય તો નૂડલ્સ રોલ છૂટા પડી જશે તળતી વખતે, એટલા માટે બેસન જરૂરિયાત પ્રમાણે એડ કરવું। પ્રોપરલી બધું મિક્સ કરીને ડો જેવું રેડી કરી લેવાનું જેથી આપણે પ્રોપરલી રોલ વાળી શકીએ। ત્યારબાદ આપણે હાથને તેલથી ગ્રીસ કરી લઈશું અને રોલના જેમ વાળી લઈશું। તમારે જે શેપ આપવો હોય તે આપી શકાય, જેમ કે પેટીસનો શેપ અથવા તો બોલ શેપ પણ આપી શકાય। તમે જોઈ શકો છો આવી રીતે થોડુંક પૂરણ લઈને પ્રેસ કરીને આપણે રોલ બનાવી દેવાનો। હું તમને હજી એક રોલ વાળીને બતાડી દઉં છું। રોલ એકદમ પ્રોપરલી પ્રેસ કરીને બરાબર વાળવાના, અંદર વચ્ચે જગ્યા ન રહી જવી જોઈએ, નહીં તો તળવામાં ખુલી જશે। ફ્રેન્ડ્સ, જેને ચાઇનીઝ રેસીપી ફેવરેટ હોય તેને તો આ રોલ બહુ જ ભાવશે, માટે બધા જરૂરથી આ રેસીપી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો તમને કેવી લાગી। ફ્રેન્ડ્સ, આપણો બીજો રોલ બી રેડી છે। આપણે જે પૂરણ બનાવ્યું હતું તેમાંથી ટોટલ 8 રોલ બનીને રેડી થયા છે। હવે આપણે નૂડલ્સ રોલને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું, તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એને ફ્રાય કરી લઈએ। સૌથી પહેલાં આપણે એક જ રોલ નાખીને તેને ફ્રાય કરશું। તેને ચેક કરી લઈશું કે તે બરાબર ફ્રાય થાય છે કે ખુલી જાય છે એટલા માટે। તમે જોઈ શકો છો આપણો રોલ પ્રોપરલી ફ્રાય થઈ ગયો છે। હવે આપણે બીજા રોલ ફ્રાય કરવા માટે તાવડામાં એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બધા રોલ એકસાથે કડાઈમાં એડ નથી કરવાના, વારાફરતી એક એક કરીને રોલ કડાઈમાં એડ કરવા ને 3 થી 4 રોલ એક બેચમાં ફ્રાય કરવા। 2 મિનિટ સુધી તેને જારો અડાડવાનો નહીં, ત્યારબાદ જ તેને પલટી દેવાના। આવી રીતે પલટાવીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાના। એક બેચને ફ્રાય થતાં 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે। ફ્રેન્ડ્સ, જો આપણે વધારે પડતા રોલ કડાઈમાં એડ કરશું તો એકબીજા સાથે તે ચોંટી જશે અને પલટાવતી વખતે તે તૂટી પણ જશે। નૂડલ્સ રોલનો એક બેચ આપણો ફ્રાય થઈને રેડી છે, તો તેને હવે પ્લેટમાં લઈ લઈશું અને હવે બીજો બેચ રેડી કરશું। 1 બાય 1 બધા જ નૂડલ્સ રોલ કડાઈમાં એડ કરી દઈશું। બીજો બેચ પણ આપણો ફ્રાય થઈને રેડી છે, તેને પણ એક પ્લેટમાં લઈ લઈએ। ફ્રેન્ડ્સ, આપણા બધા જ નૂડલ્સ રોલ ફ્રાય થઈને રેડી છે। હવે હું તમને બતાડું છું કે તે કેટલા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થયા છે તે તમે જોઈ શકો છો। હું એક તોડીને પણ બતાડી રહી છું નજદીકથી। તમે જોઈ શકો છો તે કેટલા ટેસ્ટી અને ડેલિશિયસ બન્યા છે।
તો ફ્રેન્ડ્સ બનીને રેડી છે આપણા જૈન વેજ નૂડલ્સ રોલ. મેં તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે મેયોનીઝના ડીપ સાથે પણ તેને સર્વ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.